नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आजना वीडियो ની અંદર કોલેજ એડમિશન માટે સરકાર દ્વારા જે જીકેએસ પોર્ટલ લોન્ચ કરવામાં આવી હતી એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ અને બીજી બે વસ્તુ જોવાના છે કે ભાઈ જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ ની અંદર કોલેજ સિલેક્શન ની અંદર મેરિટમાં વારો નથી આવ્યો તો એમને બીજો રાઉન્ડ ક્યારે ચાલુ થશે। બીજી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સાહેબ અમારે મેરિટ 80% ઉપર હોવા છતાં અમે જે કોલેજ પસંદ કરી છે આની અંદર અમારે વારો આવ્યો નથી, તો એના માટે શું કરી શકાય। અને પ્રથમ રાઉન્ડની અંદર કોલેજ સિલેક્શન થઈ ગયેલ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયેલ નથી તો શું બીજી વખતે જે રાઉન્ડ બહાર પડે બીજા રાઉન્ડની અંદર તો એમાં અમારે મેરિટમાં નામ આવી શકે કે કેમ, આ ત્રણ વસ્તુઓનું આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો સૌથી પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે સાહેબ અમારે ઊંચા મેરિટ હોવા છતાં અમે જે કોલેજ પસંદ કરેલી છે આ કોલેજની અંદર અમારે વારો આવ્યો નથી, તો એની અંદર શું કરી શકાય। તો આની અંદર બે ત્રણ વસ્તુઓ છે કે આ વખતે સરકાર દ્વારા જે પોર્ટલ લોન્ચ કરવામાં આવે એમાં 3-4 વખત રજૂઆતો કરવા છતાં સ્કૂલના કોલેજોના જે સંચાલકો છે એમણે ગવર્મેન્ટને રજૂઆત કરવા છતાં એમાં ઘણા બધા પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન હજી સુધી થયું નથી। એમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ હતો કે ભાઈ વિદ્યાર્થીઓના ઊંચા મેરિટ એના કારણે ઘણા વિદ્યાર્થીઓના વારા નથી આવ્યા। એમાં ઘણી વખત કેટેગરી તમે જે પસંદ કરી હોય એસટી, એસસી, ઓબીસી કે જનરલ એના આધારે મેરિટ તૈયાર થતું હોય છે, તો ઘણીવાર વિદ્યાર્થીએ ઓબીસીમાં આવતા છતાં જનરલ કેટેગરી સિલેક્ટ કરેલું હતું, તો જે લોકોએ જનરલ કેટેગરી સિલેક્ટ કરેલું હતું એમને ઊંચા મેરિટ હોવા છતાં સિલેક્શન થયું નથી। હકીકતમાં વિદ્યાર્થી એસસી, એસટી કે ઓબીસીમાંથી બિલોંગ કરતો હોય જેને રિઝર્વેશનનો લાભ મળે, પરંતુ જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે ભૂલથી અથવા તો ઘણી વખત ધ્યાનમાં ન આવે, નાની એવડી ઓપ્શન હતા ટીક કરવાના, એ ધ્યાનમાં ન આવવાના કારણે કેટેગરી જનરલ સિલેક્ટ થઈ ગઈ હતી, તો જેના કારણે વિદ્યાર્થીઓએ ઊંચું મેરિટ હોવા છતાં કોલેજની અંદર વારો આવ્યો નથી। તો એવા વિદ્યાર્થીઓ કોલેજની અંદર રૂબરૂ સંપર્ક કરી અને એનું નિરાકરણ આવી શકે એમ હતું, તો એ વિદ્યાર્થીઓ એક વખત કોલેજની રૂબરૂ મુલાકાત લઈ લેજો। બીજો પ્રશ્ન હતો કે ભાઈ કોલેજ સિલેક્શનની અંદર બીજો રાઉન્ડ ક્યારે જાહેર થશે, તો બીજો જે રાઉન્ડ હતો એ બીજો રાઉન્ડ 1/7/2024 મતલબ કે 1લી તારીખ પછી જાહેર થશે, પરંતુ જો આ વેબસાઇટ ઉપર ખામી હોવાના કારણે ઘણી વખત એ વસ્તુ કદાચ રિપીટ ન થાય તો 1લી તારીખ પછી તમારે જે કોલેજમાં એડમિશન લેવાનું છે એ કોલેજમાં રૂબરૂ એકવાર સંપર્ક કરવો, જો એમાં જગ્યા ખાલી હશે તો તમને તે એડમિશન આપવામાં આવશે। એટલે 1લી તારીખ પછી જો રાઉન્ડ નથી બહાર પડતો તો તમારે કોલેજે રૂબરૂ જવાનું રહેશે। આમ ગણો ને તો મોટાભાગની કોલેજોની અંદર ઘણી બધી સીટો ખાલી છે આ વખતે। ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરું તો એમાં 1,30,000 જેટલી બેઠકો ટોટલ છે, એમાંથી અત્યાર સુધીમાં 50,000 જેટલી ખાલી ભરાણી છે, બાકીની બધી 50-60% જેવી બેઠકો ખાલી છે। ત્રીજો પ્રશ્ન હતો કે ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડની અંદર મેરિટની અંદર નામ આવી ગયું છે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા નથી, તો શું એવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર નામ મતલબ કે વારો આવે તો લઈ શકશે? તો એનો જવાબ છે હા। ઘણી વખત પહેલા રાઉન્ડની અંદર તમારું નામ હોય અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન ગયા હોય તો બીજા રાઉન્ડમાં જો એ જગ્યા ખાલી હશે તો ખાસ યાદ રાખજો કે ભાઈ ઘણી વખત પહેલા રાઉન્ડની અંદર કોઈ પણ કોલેજ હોય ને તો ફૂલ થઈ ગઈ હોય સંખ્યા, તો તમે એની એ જ કોલેજમાં બીજી વખત વારો લઈ શકશો નહીં। એટલે કોલેજની અંદર તમારે સિલેક્શનમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોલેજ તમારે બદલવી હોય અથવા તો પહેલા રાઉન્ડમાં નામ ન આવ્યું તો બીજા રાઉન્ડમાં એની એ કોલેજમાં જગ્યા ખાલી હોય તો આવી શકે, રાઈટ। તો આટલા પ્રશ્નો તમારા હતા, તો એનું નિરાકરણ અત્યારે આવી રીતનું છે। અને બીજી એક વસ્તુ કે જે કદાચ તમારે કોઈ ફોર્મ ભરવાની અંદર અથવા તો ઓનલાઈન કોલેજ સિલેક્શનની અંદર કોઈ મિસ્ટેક રહી ગઈ હોય તો જીકેએસની વેબસાઇટ ઉપર જાશો એટલે ત્યાં તમને એક હેલ્પલાઇન નંબર આપેલો છે, એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી અને એ જે સમસ્યા છે એનું નિરાકરણ પણ કરી શકો છો। અને બેસ્ટ રસ્તો છે કે ભાઈ તમે રૂબરૂ એક વખત કોલેજની અંદર જાઓ તો ત્યાં પણ તમને એની માહિતી આપવામાં આવશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।